मैं मित्रों भारत सरकार ने एक पत्र लख्यो आखी दुनिया में टूरिज्म એ સૌથી ઝડપી વિકાસ પામી રહેલો ઉદ્યોગ છે। એનો ગ્રોથ રેટ એટલો બધો હાઈ છે મિત્રો કે દુનિયાનો કોઈ પણ દેશ એનો બેનિફિશિયરી બની શકે। आप विचार करो हिंदुस्तान પાસે દુનિયાના ટુરિસ્ટો આવે કે ના આવે 100 કરોડનું માર્કેટ અહીંયા ઉપલબ્ધ છે મિત્રો। 100 કરોડ લોકો બચપણથી એને ખાતરી છે કે મારે ગંગામાં ડૂબકી મારવી છે। કાંઈ ઈચ્છા છે કે ગમે ત્યારે મમ્મી પપ્પાને એકવાર લઈ જવા છે। આ જવાનું શક્ય તો નહીં। દરેકના મનમાં 100 કરોડ લોકોના મનમાં એના માટે તમારે કાંઈ કરવાનું નથી। मैं भारत सरकार एक पत्र लख्यो ना लालू यादव जी ने पण काले रेलवे નું બજેટ કરવાના છે। હવે મારી વાત એમને સમજાય ના સમજાય પ્રશ્નો છે, ગંભીર પ્રશ્નો છે। એટલે આપણે સમજાવવામાં થોડા કાચા છે, એમાં એમનો દોષ નથી, આપણે કાચા। મિત્રો મેં એમને કહ્યું કે ભારતમાં બે પ્રકારની ટ્રેન છે। એક પેસેન્જર ટ્રેન છે, બીજી ગુડ્સ ટ્રેન છે। એકમાં બધા પ્રવાસ આપણે બધા ટિકિટ લઈને જતા હોય, મુંબઈ જવું હોય, દિલ્હી જવું હોય, અને બીજામાં બધો લગેજ જતો સામાન લઈ જતા હોય, ગુડ્સ ટ્રેન હોય છે। મેં ભારત સરકારને કહ્યું કે આપણા દેશમાં ત્રીજા પ્રકારની ટ્રેન ચલાવી જોઈએ, અને એ પરિક્રમા ટ્રેન કહો या यात्री ट्रेन को અને એને પણ પબ્લિક પ્રાઇવેટ મોડેલ પર ચલાવી। પબ્લિક પ્રાઇવેટ મોડેલ પર ચલાવી જોઈએ અને એમાં પાટા લાલુજી તમારા, ડબ્બો અમારો। બહુ સરળ સોલ્યુશન મેં એમને આપ્યું અને ભારતના ઉદ્યોગ ગૃહોને કહી શકાય। દાખલા તરીકે તમે એમાંથી કેટલાક સર્કિટ બનાવો। માનો ભાઈ તમે कृष्णाइट परिक्रमा नक्की करी, कृष्णनी परंपरा तो ट्रेन द्वारकाथी शुरू थाय। ए ट्रेन पण एवी होय के जेमां कृष्णने लगतुं ज बधुं ट्रेननी अंदर इंटीरियर होय। त्यां आगळ भगवानना शयनना दर्शन थता होय अने मंगळानी आरती थती होय, बधुं अंदर ट्रेनमां थतुं होय अने बधा जय श्री कृष्ण अंदर होय। प्रसाद पण एवो ज होय અને પછી એ દ્વારકાથી નીકળે, ડાકોર જાય, મથુરા જાય, વૃંદાવન જાય, ટ્રેનનો રૂટ જ હોય, કશું બીજું કરવાનું નહીં તમારે। સાહેબ 15 દિવસ 17 દિવસનું પેકેજ હોય, તમે આમ કૃષ્ણમય થઈ જાવ નહીં। વધારે કહો તો હરે કૃષ્ણવાળાને એક ડબ્બો આપો। બીજું મેં એમને કહ્યું, દાખલા તરીકે नांदेड़ साहेब છે, पटना साहेब છે, अमृतसर साहेब છે, स्वर्ण मंदिर છે। एक एवो रूट होय के बधाने पटना साहेब થી નીકળવાનું હોય, नांदेड़ साहेब જવાનું હોય, अमृतसर साहेब જવાનું હોય, વચ્ચે બીજું પણ જવું હોય જવાનું હોય। અને આખું ગુરુદ્વારા હોય, અંદર ગુરુ ગ્રંથ સાહેબ હોય, એમાં શબદ કીર્તન ચાલતા હોય, એમાં લંગર ચાલતું હોય, એમાં જો બોલે તો નિહાલ બધા સ્ટેશન પર થતું હોય। 12 મહિના 15 દિવસ સાથે आप विचार करो कितनी बड़ी बेटा कोकने लागे नहीं આપણે શિવ વાળા છે તો એક શિવનો રૂટ બનાવો। જ્યાં જ્યાં શંકર વિરાજમાન છે લઈ જાઓ। મિત્રો આજે ટુરિઝમમાં સર્કિટ ટુ વ્હીલર કન્સેપ્ટ આવે આખી દુનિયામાં, સર્કિટ ટિકિટ। અને એમાં એવું હોય કે એક વર્તુળ બનાવે સર્કિટ એટલે આગ્રા, જયપુર, ભરતપુર, દિલ્હી, એક વખતે સર્કિટ। મિત્રો આ મોસ્ટ મોડર્ન ટુરિઝમની દુનિયાના એક્સપર્ટ લોકોએ આપેલો આ વાત છે ને, આપણા દેશમાં સર્કિટ કન્સેપ્ટ હજારો વર્ષ જૂનો હતો। દાખલા તરીકે મહારાષ્ટ્ર જાઓ તો એમ કે ભાઈ બધા ગણેશજીના દર્શન હોઈ જવાનું છે, સર્કિટ કહેવાય ને, કારણ કે 52 શક્તિપીઠ જવાનું છે તો સર્કિટ કહેવાય ને। 52 શક્તિપીઠ પૂરા કરીને પાછો આવે। મિત્રો કેટલો આપણા લોકોનું વિઝન હશે। હવે આ લાલુજીને સમજાવ્યું છે, જોઈએ હવે કાલ બજેટમાં કંઈ કરે છે। સાહેબ કશું કરવાનું નથી, આપણે ખાલી આ પાટા વાપરવા દેવાના છે, બસ એનું ભાડું લઈ લો અને તમે મને કહો કે આ દેશના મૂડીરોકાણકારો 100 કરોડ લોકોનો બિઝનેસ હોય તો કોણ ના કરે આ કામ? બતાજો। અને એના માટે એક સાહસ અને આવી જો વ્યવસ્થા હોય
તો દુનિયાના લોકો પણ અહીંયા આવશે. 7 અદમાં એ હિન્દુસ્તાનના અંતર મનને જાણવા માંગે છે. અને ભારતે ટુરિઝમને ઓળખ કરાવી હશે તો ભારતના અંતર મનની ઓળખ કરાવી પડે જગતને. ખોલિયાની નહીં. નહીં તો કેટલાક લોકો મગજમાં એવું છે કે હોટેલ કેવું હતું, બાથરૂમ કેવું હતું, તો ટુરિસ્ટ આવે. મિત્રો, આ દેશની અંદર તમે હરિદ્વાર ઋષિકેશ જાઓ, 3,000 રૂમની હોટેલ કહો, આશ્રમ કહો કે મઠ કહો, આજે મોજૂદ છે. મિત્રો, કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, બધું જ છે. પરંતુ ભારતની કઈ ચીજને લઈને જગત સામે લઈ જવું છે, એના માટેનો આપણી શ્રદ્ધા કેટલી છે, આપણો વિશ્વાસ કેટલો છે, એના ઉપર થતું છે. મિત્રો, દુનિયાના જે દેશોમાં જ્વાળામુખી ફાટે છે ને, એ લોકો જ્વાળામુખી કેવી રીતે ફાટ્યો હતો અને જ્વાળામુખીનો લાવા નીકળ્યો હતો, એ લાવા ખરીદ કેમ થયો, એના ઉપર ડોલર કમાય છે. બોલો, એના ઉપર ડોલર છે. આ જે ટુરિસ્ટ માનસિકતા છે એને પકડીને અને ભારતના આત્માની ઓળખ કરાવીને અગર જો આપણે આ કામને ચલાવીએ તો હું ચોક્કસ માનું છું મિત્રો કે ખૂબ ઊંચાઈઓ પર આપણે રાજસ્થાનને લઈ જઈ શકીએ. કૈલાશ માનસરોવરની યાત્રા આપ સૌને મળ્યું એટલે મને પણ મારા એ બધા પ્રસંગો યાદ આવે, આનંદ આવે. આધ્યાત્મિક જીવનની અનુભૂતિ હોય છે મિત્રો, એક અલગ આનંદ હોય છે. પણ હવે હું એવી જગ્યાએ છું કે આ બધી એ બધું પરોજનમાં પડાય એમ છે નહીં માનતું. નહીં તો લેવા આવવો પડે મને. હમણાં હું જ્યાં છું ત્યાં ઠીક છે. બાકી આપણે બાબા ભોલેનાથને પ્રાર્થના કરીએ સત્કાર્ય કરવાની શક્તિ આપે, ગુજરાતનું ભલું થાય, ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. ઓમ નમઃ શિવાય.